નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગરમી ઘટશે, હવામાન વિભાગની ઠંડક આપતી આગાહી। પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ પવનો ફૂંકાતા ગુજરાતમાં ગરમીમાં ઘટાડો થશે। હાલ મોટાભાગના જિલ્લામાં 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન, પશ્ચિમથી આવતા પવનોમાં ભેજ આવતા તાપમાનમાં આંશિક ઘટાડો થશે। આજે રાજકોટ 42 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ। ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર। ગીરના સિંગોડા ડેમમાંથી પાણી છોડાશે। ભર ઉનાળે સિંગોડા નદી બે કાંઠે વહેશે। 15 માર્ચ સાંજે પાણી છોડાતા પૂર આવશે। નદી કાંઠાના 12 ગામ કોડીનાર શહેરના એલર્ટ અપાયું। ડેમના રેડિયલ ગેટ બદલવાના હોવાથી નિર્ણય, ડેમમાં ભરેલ પાણી સ્પ્લિટ લેવલ સુધી ખાલી કરાશે। ઢોર ઢાંખરને નદીથી દૂર રાખવા સૂચના। હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની મોટી આગાહી। આ વખતે હોળીની જ્વાળાઓ પશ્ચિમ દિશામાં જોવા મળી હતી, સાથે જ હોળીની જ્વાળાઓ ઉત્તર દિશામાં પણ જોવા મળી હતી, જેને લઈને અંબાલાલ પટેલ દ્વારા ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી છે। તેમણે હોળીની જ્વાળાઓને લઈને જણાવ્યું કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે। આ વખતે અલગ પ્રકારનું ચોમાસું રાજ્યમાં આવી શકે છે। આ વખતે ચોમાસામાં લો પ્રેશરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે। રેશન કાર્ડ માટે ઈ-કેવાયસી કરાવવું વધુ સરળ। જો કાર્ડમાં તમારું ઈ-કેવાયસી નથી થયું તો તમારા ઘરે આવતા પોસ્ટમેનને કહો અથવા તો નજીકની પોસ્ટ ઓફિસમાં જાઓ, ત્યાં તમારી સમસ્યાનો ઉકેલ આવી જશે। કેમ કે હવે પોસ્ટ વિભાગે ઈ-કેવાયસીની સેવા શરૂ કરી છે, અને એ પણ કોઈ ફી વગર। રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગે ભારતીય ટપાલ વિભાગને આ કામગીરી સોંપી। ગુજરાતમાં આરટીઈના ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ। આરટીઈ હેઠળ ફોર્મ ભરવા માટે મુદત વધારવામાં આવી છે। આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને સારી શાળાઓમાં શિક્ષણ મળી રહે તે માટે આરટીઈ ગુજરાત પ્રવેશ 2025 અંતર્ગત ફોર્મ ભરવાની તારીખની જાહેરાત કરવામાં આવી હતી। આ માટે નર્સરીથી પહેલા ધોરણ સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવા માટે નીચે આપેલ વેબસાઇટ મુજબ મુલાકાત લેવાની રહેશે। આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક જરૂરથી કરજો મિત્રો।